સુરીલી સ્વર સામ્રાજ્ઞીના સંચાલક અને સખીઓ. હું પ્રતીક્ષા મહેતા, ઓસ્ટ્રેલિયાથી. આ ગ્રુપમાં આવવાથી મને અનેરો આનંદ થયો છે, કારણ પરદેશમાં રહીને પણ હું પરોક્ષ રીતે ભારતની ઘણી સખીઓ સાથે સંપર્કમાં આવી છું. તેથી મને બધા સાથે આપણાપણાની ભાવના જાગૃત થઈ છે અને ખૂબ જ આનંદ આવ્યો છે. અવનવી રંગોળીઓ, ગીતો, વાનગીઓ, ભજનો, શણગાર સુશોભન વગેરેનું અનેક જ્ઞાન મળ્યું. અને અહીં દૂર બેઠા પણ આ પામી શકું અથવા તો એ સ્પર્ધામાં ભાગ લઈ શકું એ કાંઈ નાની સૂની વાત છે. ખરેખર ગ્રુપમાં જોડાઈને મને ઘણો આનંદ થયો છે. ગૂગલની મદદથી તમે અવનવી જાણકારી તો મળી જાય, પણ આવો અનુભવ મળવો મુશ્કેલ છે. કોઈકવાર નિર્ણાયક તરીકેની પદવી પણ મળે છે. ત્યારે આનંદ સાથે મૂંઝવણનો ભાવ પણ અનુભવાય કે કોને આપવું કોને નહીં. સંચાલન તો સરસ રીતે જ થાય છે, કારણ ઘરના 5 સભ્યોનું સંચાલન કરવું પણ અઘરું હોય છે. ત્યાં અહીં તો 50નું સંભાળવું કાંઈ સહેલું છે? નાની સૂની વાત છે નહીં. બહુ સરસ સંચાલન થાય છે. વ્યક્તિગત રીતે, માનસિક રીતે વિકાસ થાય છે. કુટુંબમાંથી એક જણનું નીકળવું સહેલું નથી, પણ એમ થાય છે કે વર્ષમાં એકાદ વાર ઝૂમ પર કે પાસે રહેતા હોય તેવાનું પિકનિક પર ગોઠવીએ તો વધારે સારું. તો જરા વધારે આનંદ આવે, કારણ પ્રત્યક્ષ મળીએ એનો આનંદ અનેરો હોય. સૂચન સહેલું છે, પણ અનુસરવું અઘરું છે. 2 વર્ષમાં શણગાર સુશોભન સ્પર્ધા મને વધારે ગમી, કારણ અવનવું બનાવવાનો શોખ છે એટલે મને એનો આનંદ અનેરો છે. ન ગમવામાં તો ખાસ કાંઈ નહીં. સૌને ઉત્સાહભેર આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, પરંતુ ચાલુ સ્પર્ધાએ સંચાલકની ના હોવા છતાં બીજા અવનવા મેસેજ મુકાય તો એ યોગ્ય ન કહેવાય. નિર્ણાયક ગણને થોડી તકલીફ જણાય. જય જય સુરીલું ગ્રુપ, સૌની આવડત વધે અનેક. પ્રગતિના ઉઘડે દ્વાર, જ્યાં પ્રીતના પગરવ થાય. જાત માટે સમય કાઢીને મન આનંદમાં રહે, 2ને બદલે 22 ઉજવીએ તેવી શુભકામનાઓ.